સીતારામ બધાઈને. સાંજના 6 વાગી ગયા અને નવરી થઈને બેઠી. કાલે છે શનિવાર. શનિવાર છે પણ કાલે જે છે ને જવાનું છે મોડું, 10:30 અને 3:30 આવવાનું છે. સ્કોલરશીપની પરીક્ષા છે, એનું કામકાજ છે, એટલે શાળાએ વિદ્યાર્થીઓને રજા છે. શિક્ષકની લાઈફ જે છે ને સુપરવિઝન, પરીક્ષા, પેપર અને ભણાવવું, આમાં અને આમાં વહી જાય. માં સરસ્વતીની દરેક એ જે એક બેન સરસ કમેન્ટ કરતા હતા કે તમારા મુખ્ય સાક્ષાત માં સરસ્વતી બિરાજમાન છે. આભાર તમારો બેન, ખૂબ ખૂબ આગળ વધો એવી મારા માટે બ્લેસિંગ કરી છે તમે. ખૂબ તમારો આભાર કે મારી વાણીને સમજી શક્યા. જોકે ઘણાને પ્રિય જ છે. ઘણા જે છે કચ્છ નખત્રાણાથી બેન મેસેજ કરે છે કે તમારું જીવન જેવું મારા પપ્પાનું જીવન હતું. પહેલાના લગભગ 93ની આસપાસ જે લોકો 10માની એક્ઝામ એની આસપાસ પાસ કર્યા ને, એ લોકોની આર્થિક કન્ડિશન છે ને લગભગ આવી જ હતી. ગરીબાઈની અંદર ઉછરા છે બધા. એને એ આપણે કહીએ ને કે કમળ જે છે ને એ મોટે ભાગે કાદવમાં જ ખીલતા હોય. લગભગ સીધે સીધું મળી જતું હોય ને એને એની કિંમત ના હોય. એટલે ઠીક છે, ઈશ્વરની જેવી ઈચ્છા. ઈશ્વર ઈચ્છા બળવાન છે. આજે સરસ મજાનું મને યાદ આવ્યું કે વર્ગખંડની અંદર શિક્ષક જાય અને વિદ્યાર્થીઓના મોઢા ઉપર સ્માઇલ આવી જાય ને, તો તમે સાચા શિક્ષક. તમને જોઈ અને વિદ્યાર્થીઓને સ્માઇલ આવી જાય, એનો થાક દૂર થઈ જાય. અન્યથા આપણે જે વ્યવસાય સાથે જોડાયા છીએ ને એ આપણા માટે યોગ્ય નથી. અત્યારે મેં જોયું છે કે કોઈ પણ પ્રકારની અંદર કોલેજ કરી લીધા પછી ક્યાંય મેળ ન આવતો હોય એડમિશન માટે, એટલે બીએડ કરી લઈએ કે હાલો ક્યાંય નહીં હાલીએ ને તો શિક્ષકમાં. જો આમ કરી અને આપણે વિદ્યાર્થીઓના જીવન સાથે ચેડા કરીએ છીએ. ખરેખર આજે બાળકો જે છે ને કદાચ આપણને સહન કરીએ લેશે, કદાચ આપણને સહન કરીએ લે, પણ 5 વર્ષ પછી એ બાળકો આપણે ગાળો કાઢશે કે સાલું ભણાવતું કાંઈ સમજાતું નહીં, આમ થતું આમ થતું આમ થતું. નાના બાળકો છે સહન કરશે, મોટા થઈને ગાળો કાઢશે ને. આપણી જે ગુરુની છાપ છે ને એને આપણે બગાડીએ છીએ. હકીકતમાં મને બહુ એવું લાગે ક્યારેક ક્યારેક એમ થાય કે આ કઈ રીતે અમુક શિક્ષકો જે છે એ ઘૂસી ગયા છે. અમુક બહુ વ્યવસ્થિત હોય. આપણા આત્માને પૂછીએ કે આપણે એક નાના બાળકો કે જે હજી એના ભવિષ્યની તૈયારી કરી રહ્યા છે અને એની સાથે આપણે કામ લેવાનું છે. આપણી વાણીની અંદર વિવેક હોય, બુદ્ધિ હોય, વર્તનની અંદર, વ્યવહારની અંદર જેને આપણે કહીએ ને કે પોઝિટિવ લક્ષણો આપણી અંદર હોય. રિપોર્ટ છે ને, રિપોર્ટ એ નેગેટિવ સારો અને વિચારો પોઝિટિવ સારા. હવે આ બે જે છે ને, આપણે વિચારો જે છે બાળક આગળ પોઝિટિવ કરતા હોઈએ, પછી બાળકને મોટિવેશન કરતા હોઈએ, તો પછી બાળકને ભણવાની સાથે સાથે જે છે એને આનંદ આવે એવું જ્ઞાન બીજું પણ પીરસતા હોઈએ. વાત નથી, ખાલી વાત નથી કરવાની વાતો કે મારા પરિવારમાં આમ થયું, તમારા બધાને શું છે, અને તમારે એના ભવિષ્ય વિશે જાણીને આપણે શું કામ છે કે એના પરિવારમાં શું છે. પણ આપણે એને નવું એવું માહિતી આપવાની છે કે એમાં રસપ્રદ થાય. એટલે અત્યારે મેં જોયું છે કે ક્યાંય ન મળે ને એટલે બીએડ કરવા માંડે. અને પછી જે એ શિક્ષકો, ભાવિ શિક્ષકો અત્યારે પ્રાઇવેટ સંસ્થાઓ 1500, 2000, 5000ની અંદર નોકરી કરતા હોય ને એની પાસે આપણા છોકરાઓને આપણે ભણવા મોકલીએ ને પછી આપણા છોકરા કેવા થાય હવે આપણે નક્કી કરી લેવાનું. તો ન કરીએ. હું તો એમ કહું કે આત્માને પૂછીએ કે આપણે શિક્ષકની લાયકાત ધરાવીએ છીએ. કેવા આપણે આપણા ગુરુઓને, સારા ગુરુ હોય તો આપણે યાદ કરતા હોઈએ કે મારા જે ગણિતના શિક્ષક હતા ને, ગણિતના એક શિક્ષક હતા. મારો ગણિત જે છે ને ફેવરિટ વિષય નહીં, પણ એ શિક્ષક એટલું પ્રોત્સાહનપૂર્વક ભણાવતા અને દાખલા કરાવતા કે મજા આવી જતી. અને ₹1 એ સમયની અંદર ઇનામ રાખતા કે જે દાખલો પહેલા કરી લે ને એને ₹1 ઇનામ. અને ₹1 લેવા માટે થઈને હું એટલી સ્પીડે લખું કે હવની પહેલા હું દાખલો કરી લઉં. કારણ કે મા બાપ ગરીબ હતા, રૂપિયો વાપરવા આપતા નહીં, અને આ રૂપિયો વાપરવા આપે ને એવા બેના બિસ્કિટ ને ચોકલેટ લઈને ખાતા. આ પરિસ્થિતિ અમે ફેસ કરી છે. આવું છે. પહેલાના સમયની અંદર લોકો એમ કહેતા કે રાહત આખી છે ને ખોદીએ ને, બહુ માણસ જે છે એ અજ્ઞાની હતું. અંધકાર યુગ જેને આપણે કહીએ. માણસને એનું બૌદ્ધિક કૌશલ્ય બહુ સ્તર નીચે હતું. તો એમ કહેતા કે રાત આખી ખોદશું ને
ત્યારે અંધારું દૂર થાય એટલે બધા વારા કાઢતા કે રાત આખી આપણે ત્રિકમ ને પાવડા ને તગારા લઈને જાય ને ગામની બારોબર ખાડા ખોદે ને ભરે. એ લોકોને સ્ટ્રીટ લાઇટ નહોતી, લાઇટોની ઉત્પન્ન નહોતી થઈ, એટલે સવાર પડશે એટલે સૂર્ય ઉગી જાય એટલે આપણે રાતને ભગાડશું. આ લોકો તો અજ્ઞાની હતા, પણ હવે આપણી અંદર તો જ્ઞાન છે ને. આપણે અંધારાને દૂર કરવું હોય તો અંધારાને ભગાડવાની જરૂર નથી, દીવો પ્રજ્વલિત કરવાની જરૂર છે. અંધારાને ભગાડવું હોય તો અંધારાને ભગાડવાની જરૂર નથી, દીવો પ્રજ્વલિત કરો, આપોઆપ પ્રકાશ થઈ જશે. એવી રીતે આપણા જીવનની અંદર આપણે મોટું બનવું હોય, નામ કમાવવું હોય, કોકના હૃદયની અંદર સ્થાન મેળવવું હોય તો કોકને નીચા દેખાડવાની જરૂર નથી. આપણા કર્મો એવા કરીએ કે આપણે ક્યાંય ન બોલવું પડે, આપણું કામ બોલે. તમે હું સારું તો એના જેવું થયું કે હું કરું, એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાન તાણે. આપણે જે છે ને આપણું કામ બોલશે, તમે નહીં બોલો, તમારે ક્યાંય બોલવું જ નહીં પડે. અને સાચું કહું ને તો હું એક વિડિયાની અંદર આટલું બોલું છું તમારી સાથે, અને પછી શાળાએ બોલું છું, પછી હું શાંત હોય. કોઈ જાતનું અત્યારે હાલની મારી પરિસ્થિતિ ખબર કેવી છે કે હું મારા મગજની અંદર કંઈ રાખતી જ નથી, ડેટાને બગડવા નથી દેવા મારે. ભૂતકાળ આખો ડિલીટ. કોઈ પણ ઘટના આપણી સાથે બનેલી ભૂતકાળની અંદર, આણે આમ કર્યું, ઓલાએ આમ કર્યું, અને આમ કર્યું, મારું આ બગાડ્યું, મેં મારાથી એને આમ કહેવાય ગયું, તો આખો ભૂતકાળ ડિલીટ રાખીએ જ નહીં. ઘણા કહે કે બેન અમને કીધું હોય ને ભૂલાતું નથી. ભૂલવામાં બહુ મજા છે, ભૂલી જવાનું. ભૂલીશું નહીં ને તો ચિંતા કરતા ચિતા સારી. શું કામે કોઈ વ્યક્તિઓને આપણા મગજની અંદર રાખીએ કે જે આપણને પસંદ નથી? જો હું તમને કહું છું, એવા વ્યક્તિઓને શું કામે આપણા મગજની અંદર રાખીએ કે જે આપણને પસંદ નથી? બિલકુલ ડિલીટ કરી નાખીએ. એનાથી બહેતર છે કે શ્રી હરિનું સ્મરણ કરીએ, એને આપણા અંતર મનની અંદર રાખીએ, આપણા ઈષ્ટદેવને સતત આપણી આંખ સામે રાખીએ. મનમાં વસો, મારા હૃદયમાં વસો, મારા શ્વાસોશ્વાસમાં વસો, હે દીનાનાથ હર ઘડી મારે સાથ વસો. એક રટણ એના નામનું સતત ચાલુ કરી દઈએ એટલે આપણો જે ખરાબ બનેલો ભૂતકાળ છે ને એ આપણી સામે નહીં આવે, ઓટોમેટિક ડિલીટ થઈ જાય. અને સાચું કહું ને તો આપણું જે વર્તમાનમાં તમને જીવવાની બહુ મજા આવશે કે ઈશ્વર કેટલી તે મને શાંતિ આપી છે. શાંતિ થોડી કંઈ પૈસામાં છે ભાઈ, કે સારા નવા બ્રાન્ડેડ તમે કપડાં પહેરશો, બ્રાન્ડેડ વસ્તુઓ વાપરશો, કે 500 રૂપિયાનો મોબાઈલ હોય ને, ફોન આવે એટલે વાત થાય ને તમે ફોન કરો એટલે વાત થાય. નેટ કદાચ સ્ક્રીન વાળો જૂનું પાનું હોય એમાં 700-800નું નેટ મહિનાનું, 3 મહિનાનું આપણે અત્યારે નખાવીએ છીએ, નખાવી દો એટલે બધું આવે. એ 5 લાખનો લ્યો તો એ જ દેખાશે, અને 5000નો લ્યો તો એ જ દેખાશે. તન ઢાંકવાથી મતલબ રખાય. કપડાં ગમે એવા બ્રાન્ડેડ પહેરો, એમાંથી મહાનતા નથી, તમારા કામ બ્રાન્ડેડ હોવા જોઈએ. પણ અત્યારે તો દેખાડાની દુનિયા છે ને કે ભાઈ ફલાણાએ આવું કર્યું છે તો મારે આવું કરવું છે. અને સાચું માનજો કે મનુષ્યની જિંદગી જે છે ને એ દેખાદેખીના દોરની અંદર એટલા પોતે લોન ભેરી કરે, એટલી લોન ઉપાડી આપણી ઇન્કમ તો છે નહીં. જુઓ, ઇન્કમ તો જેટલી છે એટલી જ છે, પૈસા તો આવક તો જેટલી, આપણે બધા મધ્યમ વર્ગીય છીએ. આપણી ઇન્કમ ક્યાંથી એટલી બધી હોય? પગારની સેલેરી ઉપર આપણું જીવન હોય, અને એમાં પાછા હપ્તા જતા હોય ને આપણું જીવન હપ્તામાં પૂરું થઈ જાય. સાચું કહું ને, શક્ય બને ને ત્યાં સુધી લોન જીવનમાં ક્યારેય ન કરાવાય. બેન શું કરવું? મકાન માટે લોન, આના માટે લોન, આના માટે લોન. શક્ય છે એક મકાન માટે લોન હોય તો આપણે બધા કમાતા હોય તો એકાદો હપ્તો વહમોય કદાચ ના પડે ભેરી રકમ, પણ બધી બાબતની અંદર આપણું જીવન લોનમય બની જાય ને લોનમાં હપ્તા ભરાણા પહેલા આપણી લોન ચૂકવાઈ જાય ઈશ્વરને, અને ખોડિયું ખાલી કરવાનો વારો આવી જાય. ચેનની શ્વાસ આપણે ન લઈ શકીએ. 30 દિવસને જતા હાડો ટાઈમ જાતો ને ફટ કરતા 30 દિવસ આવે. આ બધું મેં વિતાવી ચૂકી છું, એટલે મારા અનુભવની વાત કરું છું. બહુ અઘરું છે બધું જીવન, બહુ અઘરું છે, એટલે આના ઉપર બહુ ન જઈએ. કદાચ એમ કહું ને કે ક્યારેક એવો દિવસ આવે કે લુખો રોટલો અને મીઠું મરચું ખાઈને દિવસ કાઢી લેવાનો વારો આવે તો કાઢી લેવો, પણ દેખાદેખીના દોરની અંદર એટલું બધું આપણી ઉપર માથાના મોવારા જેટલું કરજ નહીં કરી લેવાનું, વાળ જેટલું, કે ચૂકવતા આપણા દમ ખાટા થઈ જાય.
પતિ કમાઈને દે છે તો સ્ત્રી સમજદાર હોવી જોઈએ કે કઈ રીતે આખું એનું મેનેજમેન્ટ કરવું. સમજદાર સ્ત્રી 10,000માં ઘર ચલાવી અને 2,000 વધારે છે, અને ના સમજને 10,000માં એક મીંડું નાખી એટલે લાખ રૂપિયો થાય એ ટૂંકા પડે છે. આ જ સમાજની આપણી જ સ્ત્રીઓ છે જેને હું મારી નજરે કાયમ જોતી રહું છું. સમજદાર સ્ત્રી હોય એના પતિએ આવી સ્ત્રીઓનો ધન્યવાદ માનવો જોઈએ. હું તો એમ કહું છું કે મારી આ ટૂંકી કમાણીની અંદર એ સરસ મજાનું ઘર ચલાવી અને ક્યારેય કમ્પ્લેન કરતી નથી. જ્યારે લાખ કમાનાર દેનારો પુરુષ, એની પત્ની જે છે એની કિંમત ઘરની અંદર કોડીની હોય છે, એ પુરુષની લાખ કમાઈને દેતો હોય ને તોય કોડીની કિંમતની. આવી સ્ત્રીઓ આ પૃથ્વી ઉપર ઢગલા બંધ અઢળક તમને જોવા મળશે, અને છતાં એને ટૂંકા પડે છે કારણ કે એની લાઈફને લક્ઝરી બનાવી લીધી છે. બ્રાન્ડેડ, બધું બ્રાન્ડેડ. મારી બેનપણી પાસે આ વસ્તુ, પર્સ બ્રાન્ડેડ, ચંપલ બ્રાન્ડેડ. આ ભાઈ પર્સમાં પૈસા રાખો પર્સ ન હોય તો મારા જેવા હાથમાં લઈને ઘણી વાર વયા જતા હોય. જીવન તો એવું જીવીએ કે કદાચ મહેલ હોય ને તોય આપને કાંઈ ફેર ન પડે, અને મહેલ નો બધું વયું જાય તોય આપને કાંઈ ફેર પડે નહીં. આપણે જૈન માતા, મને તો યાદ છે કે કઈ પરિસ્થિતિની અંદર મેં જન્મ ધારણ કર્યો હતો ને મેં મારું કદાચ એ યાદ નથી કે તઈએ મારી માની હાલત હું હશે, પણ બાલ્યાવસ્થા વિતાવી હોય ને આપણે, પછી ઘણા સમય સુધી આપણે પરિસ્થિતિને ફેસ કરી હોય. ગમે એવી પરિસ્થિતિ આવે ભાઈ, ગરીબાઈ એ કંઈ અભિશાપ નથી. આમ જોઈએ તો એ ઈશ્વરનો પ્રસાદ છે, આપણે ગ્રહણ જ કરવાનો છે. ઈશ્વર જે આપે એ ગ્રહણ કરવાનું છે અને એના ઉપર વિશ્વાસ રાખવાનો છે. ઈશ્વરને પ્રાર્થના કરવાની કે પ્રભુ એક એટલી કૃપા કરજે કે મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી પરાધીન ન બનાવતો, આ શરીરને કોઈનો સ્પર્શ ન થવા દેતો, આ શરીર જે છે ને મારું, એને કોઈનો હાથ ન અડવા દેતો, મારે કોઈના હાથ અડાડવા નથી. બસ આટલી કૃપા હું તો ઉઠીને કાયમ પ્રાર્થના કરું કે દીનાનાથ, મારા આ શરીરને કોઈ પણ માણસની સેવાની જરૂર ન પડે. હું મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી મારું કામ મારી જાતે કરી લઉં. બસ આટલી કૃપા તારી વરસાવજે. બાકી તો 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક ને હાથ, જા હવે ચોથું નથી માગવું, તે બહુ દઈ દીધું દીનાનાથ. જો કેટલું સરસ મજાનું પંક્તિ છે આ, કે 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક અને હાથ, જા હવે ચોથું નથી જોતું મારે માગવું, તે બહુ દઈ દીધું દીનાનાથ. હૈયું એટલે હૃદય આપ્યું, મસ્તક આપ્યું, હાથ આપ્યા. ઈશ્વર આટલું બધું આપી દીધું, આનાથી તો હું કેટલું કામ કરીશ, તે મારું ભરણ પોષણ કરી લઈશ. હવે મારે ચોથું તારી પાસે કઈ માગવું નહીં દીધું. હે દીનાનાથ, તે બહુ મને આપી દીધું છે. આને કહેવાય સંતોષ. સંતોષી માણસ ફૂટપાથ ઉપર સૂકો રોટલો ખાય અને ઘસઘસાટ ઊંઘે છે, અને જેને સંતોષ જ નથી એ મહેલમાં નીંદરની ગોળીઓ ખાય છે. આપણા સ્વભાવ ઉપર આધાર છે કે આપણે કઈ રીતે જીવન જીવવું. ભવિષ્યને સુંદર બનાવવાની દોડમાં માણસો અત્યારે વર્તમાનને બગાડી રહ્યા છે. આપણે બધાય જોઈએ છીએ કે ભવિષ્યને તમે જુઓ, ઘણી વખત આપને એમ થાય કે જોવો જોઈએ આ વ્યક્તિને કોઈના નામ ન લેવાય, કેવા મોજ કરે છે. મોજ નથી કરતા, એના પરિવાર હેઠે બહુ અબજોપતિ છે ને, પરિવાર 5 મિનિટ કાઢી એને થકતા. પૂછજો એની પત્નીઓને છોકરાઓને, તમારા બાપા કેટલા સમય તમારા ભેરા બેઠા છે. આપણે જેમ હળી મળીને ભેગા 3 ટાઈમ જમીએ છીએ ને, જમતાય નથી. જમતા તો નથી, ભેગા રહેતાય નથી. એક દીવા હોય ને એક દીવા હોય ને એક દીવા હોય ને. બહુ અઢળક જરૂરથી અતિ સર્વત્ર વર્જયત. સંસ્કૃતની તમે એક એક શ્લોકની સૂક્તિ જુઓ ને તો તમને એમાં જીવનમાં મજા આવી જાય. પણ અત્યારે માણસને રસ નથી, બસ કમ્પ્લેન છે, કમ્પ્લેન. આ નથી, ઓલું નથી, આ નથી થયું, આ નથી થયું, આ નથી થયું, આ નથી થયું. એ કમ્પ્લેન દુઃખનું કારણ છે, અને જો આ દુઃખનું કારણ સમજાઈ જાય તો મહાન સુખ ક્યાંય ગોતવા જવું પડતું નથી, જે અત્યારે હું અનુભવી રહી છું. બહુ શાંતિની અનુભૂતિ કરું દરેક સેકન્ડ, દરેક ક્ષણ. આમ જીવનની અંદર મેં જેટલું સહન કર્યું ને અત્યારે, એટલું જ ઈશ્વરે મને, પૈસાનું સુખ નથી કહેતી હો, પૈસાનું સુખ હું આજે નહીં કહું, એનું મને અભિમાની નથી. હોય તોય ભલે, ઈશ્વર દે તોય ભલે, ન દે તોય ભલે, દે ઉસકા ભી ભલા, ના દે ઉસકા ભી ભલા, એના જેવું. પણ માનસિક શાંતિ છે કે અંદર હું સમજી ગઈ. જે સમજ આપને આવી જાય ને એટલે બહુ શાંતિ મળે. અને ભગવાન કરે દરેકને આ સમજ ઈશ્વર આવેલા આપી દે કે આ પૃથ્વી પર ઈશ્વર સિવાય તમારું કોઈ છે નહીં,
અને હે ઈશ્વર, હવે મારે આ કોઈને જોતા પણ નથી, આ સમજ આપી દે એટલે તમને બહુ શાંતિ મળે. તો આવા વિચાર સાથેનો અહીંયા વિડીયો મારો પૂર્ણ કરું. આવજો, અને આ વિચારો યોગ્ય લાગે તો ચોક્કસ કમેન્ટમાં જણાવજો. સીતારામ.